તમને આ બાબત ખ્યાલ છે ખરી કે તમારી બેંક દર 6 મહિને તમને તમારો ઇન્ટરનેટ બેન્કિંગનો પાસવર્ડ બદલવાનું કહે છે અને જ્યારે તમે એ પાસવર્ડ બદલવા જાઓ છો ત્યારે એ એમ પણ કહે છે કે તમારો નવો પાસવર્ડ એ જૂના પાસવર્ડ જેવો ના હોવો જોઈએ અને જો તમે એ જ જૂના પાસવર્ડથી લોગિન કરવા જાઓ છો તો એ તમને લોગિન નહીં કરવા દે. આ બાબત તમારા જીવનમાં પણ લાગુ પડે છે. તમે તમારા જીવનમાં જૂની સ્કિલ્સ, જૂની માહિતી અને જૂના વિચારો દ્વારા આગળ વધો છો તો તમે તમારા જીવનના ઈચ્છિત લક્ષ્યો નથી મેળવી શકતા. એટલે તમારે તમારા અંદર પણ સુધારા કરવા પડશે. કારણ કે જેમ એક જૂનો પાસવર્ડ તમને લોગિન નથી કરવા દેતો, એ જ રીતે તમારી જૂની માહિતી, જૂના લક્ષ્યો એ તમને તમારા જીવનમાં આગળ નથી વધવા દેતા. અને આજે તમે શું જાણો છો એ મહત્વનું નથી, કારણ કે તમે જે જાણતા હો છો એ તો ઘણીવાર જૂનું પણ થઈ ગયેલું હોય છે, પરંતુ તમે કેટલી ઝડપે નવું શીખો છો એ મહત્વનું છે.